થાય કે ભગવાન પૂછે કે તમારું મન મારામાં શું કામ લાગ્યું? સુદેવ નામના બ્રાહ્મણ ભગવાનને જ્યારે પત્ર સંભળાવે, 7 શ્લોકોનો પત્ર છે, અને એ 7 શ્લોકોના પત્રમાં પરમાત્માને પહેલો શ્લોક સંભળાવ્યો. એટલે પહેલા શ્લોક સાંભળીને હજી સુદેવ નામના બ્રાહ્મણ બીજો શ્લોક પ્રારંભ કરે એના પહેલા કીધું કે હું રૂકમણીને પસંદ કરું છું, મારે મારા પત્ની બનાવવા છે. ભૂદેવે કહ્યું, બાપજી પ્રભુ સાંભળો તો ખરા, આ એક જ શ્લોક હજી તો વાંચ્યો, આવા 7 શ્લોક છે, તમે પેલા પત્ર આખો સાંભળી લો પછી નિર્ણય કરો. ભગવાને કીધું કે ભૂદેવ, આગળના 6 શ્લોકમાં શું લખ્યું મારે નથી સાંભળવું હવે, પણ મેં રૂકમણીને પસંદ કર્યા અને હું રૂકમણીને સ્વીકારવા તૈયાર છું. મારે એને મારા પત્ની બનાવવા છે. પણ શું કામે? તો કહે છે, બસ એને કહ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. અને ભૂદેવ સાંભળો, આ સંસારમાં જે મારી કથા સાંભળે છે એ મને બહુ ગમે છે, એને હું પસંદ કરું છું. એક જ શ્લોક સાંભળીને ભગવાને પસંદ કરી દીધા હતા કે જે મારી કથા સાંભળી મને બહુ ગમે છે. તમે કેટલા ગમતા હશો ભગવાનને? ભાવે કુભાવે, પણ ઠાકોરજીની કથા સાંભળતા હશો તો ભરોસો રાખજો, ઠાકોરજી તમને પસંદ કરે છે, પ્રભુ તમને પસંદ કરે છે. મેં મારા કાનોથી તમારી કથા બહુ સાંભળી છે ઠાકોરજી. તમે મારી સાથે સંબંધ બાંધ્યો, વાત બરાબર છે, પણ એ તો કેવો મને કે તમારો અને મારો સંબંધ શું? સ્ત્રી અને પુરુષના સંબંધો બહુ હોય, તો તમારો ને મારો સંબંધ શું? માં રૂકમણીએ કહ્યું, ભગવાન હું તમને મારા પતિ માનું છું. તમે મને શું કામ પતિ બનાવો છો? પ્રભુ, આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને પતિ બનાવવા માટે ના પાડી શકે? દુનિયાની આ તમામ યુવાન સ્ત્રીઓને જ્યારે લગ્નનો સમય આવે તો 5-7 વસ્તુઓ એનામાં જોવાની હોય. દુનિયામાં કોણ એવો મૂર્તિઓ છે કે જે મુખ્ય 5-7 વસ્તુ એક જ જગ્યાએ મળે? આખા વિશ્વમાં હે નાથ, મૂર્તિયામાં જે ગુણ હોવા જોઈએ એ ગુણ બધા જ એકી સાથે કોઈનામાં હોય તો ઠાકોરજી તમારામાં છે, બીજે ક્યાંય નથી. કોણ ના પાડી શકે કે હું તમને પતિ નહીં બનાવું? તમારામાં બાનું શું કાઢવું અમારે? તમને ના પાડવા માટે અમારી પાસે કંઈક તો કારણ હોવું જોઈએ. બીજા શ્લોકમાં રૂકમણી ભગવાનને કહે છે, પ્રભુ તમને પતિ તરીકે સ્વીકાર્યા એના કારણો સાંભળી લો. કાત્વા મુકુંદ, તમને પતિ બનાવ્યા એનું પહેલું કારણ છે તમારું કુળ સારું છે. આ સંસારમાં લોકો સંપત્તિ જોઈ અને નક્કી કરી નાખે છે, પણ માં રૂકમણીએ ભગવાનને કીધું, પ્રભુ સંસારમાં જ્યારે દાંપત્ય જીવનનો વારો આવે ત્યારે સૌથી પહેલા પૈસો ન જોવો, સૌથી પહેલા કુટુંબ જોવું, ખાનદાની કેવી છે. બીજા સ્થાને માં કહે છે, પ્રભુ તમારો સ્વભાવ સારો છે, કુલશીલ. કુટુંબ સારું હોવું જોઈએ, જેની સાથે સંબંધ કરવાનો છે એનું ચારિત્ર્ય અને એનો સ્વભાવ, આ બે સારું જોઈએ. બાકી સંપત્તિ ગમે તેટલી હોય
મકાન ગમે તેટલું મોટું હોય, પણ જેની સાથે રહેવાનું છે એનો સ્વભાવ જ સારો ન હોય તો તમે શું કરો? કેમ જીવો? અને આ દુનિયામાં સ્વભાવમાં જો કોઈ સારું હોય તો કૃષ્ણ તમારાથી કોણ વધારે સારું હશે? ત્રીજા સ્થાને પ્રભુ તમારું રૂપ. અત્યારની સ્ત્રીઓને જે સૌથી પહેલા વહેલા જોવે, મારો ઘરવાળો હેન્ડસમ હોવો જોઈએ. કન્યા વરયતે રૂપમ. કન્યા સૌથી જોવામાં પેલો કહે કે દેખાવડો કેવો છે. પૈસાને છેક છઠ્ઠું સ્થાન આપ્યું, કારણ કે આ દુનિયામાં પૈસો જ બધું છે એવું નથી. પૈસો તો એક વ્યવસ્થા છે. પૈસો હોવા છતાં પણ આપણું દાંપત્ય સુખી ન થાય જો આપણામાં સ્વભાવ સારા ન હોય તો, આપણી સમજણ સારી ન હોય તો પૈસો સુખ ના આપે. ત્રીજા સ્થાને કહ્યું પ્રભુ તમારું રૂપ સારું છે, તમે દેખાવ છો બહુ સારા. અને આ દુનિયામાં ભગવાનથી વધારે હેન્ડસમ છે કોણ? કનૈયાથી વધારે કોણ હેન્ડસમ છે બોલો? આપણા બધા કથામાં આવ્યા છીએ ને અહીંયા. આ શું છે ખબર તમને? આ સ્વયંવર છે. આ આપણા બધાનો સ્વયંવર છે અને મૂર્તિઓ એક જ છે. બસ આપણે તો એને લાયક બનવાનું છે. આ દુનિયામાં પરમાત્માને લાયક બની જાવ પછી બધી વસ્તુ આપોઆપ થતી રહેશે. અને દુનિયામાં અમુક વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરવા પડે, બાકી કોઈ દિવસ જન્મમાં પછી મોટું થવા હાટું પ્રયત્ન કરવા પડે? એ તો એની મેળે તમે થયા જ કરો. પણ જેમ મોટા થતા જાઓ એમ તમારે જિંદગીમાં સારા વ્યક્તિ બનવા માટે પ્રયત્ન કરવા પડે, લાયક બનવા માટે પ્રયત્ન કરવા પડે. પરમાત્માએ આપેલા આ રૂપને વધારે સારું કરવા માટે એના માટે પ્રયત્નો તમારે કરવા પડે. તો પ્રભુ તમારું રૂપ સારું છે. જેમ બગીચામાં ફરવા ગયા હોય અને કોઈ સારો યુવાન આવે અને એની પર્સનાલિટી સારી પડે તો પછી આપણી આંખ એમાં લાગી જાય. એમ ભગવાનને જોઈએ પછી આપણી આંખ લાગી જાય એમાં. Life is a celebration. It's loud, it's messy. It's all about capturing the moment and mastering the vibe. ઠાકોરજીને જોઈએ તો આંખ લાગી જાય. મંદિરોમાં જઈએ ને ભગવાનને જોવાના મન થાય તો ભગવાનની મૂર્તિને જોયા જ કરી એમ થાય, શું શિંગાર કર્યા છે. આ જો આજનો તથાસ્તુ વિદ્યાપીઠે પ્રેમ મંદિરમાં આ મીઠુડા ભગવાનનો શિંગાર જો આજે પૂર્ણિમે આ આજનો શિંગાર છે ઠાકોરજીનો. હવે મને કહો આની હામાં તમે મંદિરમાં બેસો પછી આના હામાંથી નજર ઉઠાડવાની મન થાય તમને? તારી મૂર્તિ રે મારા નેણુનો શણગાર, તારી મૂર્તિ રે મારા નેણુનો શણગાર,
તારી મૂર્તિ રે મારા નૈણુનો શણગાર. તારી મૂર્તિ રે મારા નૈણોનો શણગાર. નૈણુનો શણગાર મારા હૈયા કેરો હાર. 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 તારી મૂર્તિ રે મારા નૈણુનો શણગાર. તારી મૂર્તિ રે મારા નૈણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નૈણુનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નૈણોનો શણગાર. પરમાત્માની આ મૂર્તિ છે. ભગવાનને જોઈએ ને પછી એ મૂર્તિ આપણી આંખનો શણગાર થઈ જાય. જોતા હૈયું મારું હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. જોતા હૈયું મારું હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. જોતા હૈયું મારું હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. જોતા હૈયું મારું હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. તો પ્રભુ તમારું રૂપ સારું છે. તમારું કોળ સારું, તમારું સ્વભાવ સારો, તમારું રૂપ સારું, તમારું ભણતરય સારું. 64 પ્રકારની વિદ્યા ઠાકોરજી પાસે હતી અને એ પાછી 64 દિવસમાં જો લાંબુય નહીં. તમારી ઉંમર પણ બરાબર છે. તમારી સંપત્તિનું તો કહેવું જ શું. અને છેલ્લે પ્રભુ તમારું ધામ, તમારું ઘર. આ દુનિયામાં કોની પાસે આવું ઘર હોય? આ બધું જ એક જગ્યાએ બધું સમાયેલું છે. માટે કૃષ્ણ હું તમને પસંદ કરું છું. આ પત્ર ભગવાનને આ જીવાતમાં લખે છે. પ્રભુ, હું તમને પતિ માનું છું. તમે મને પત્ની માનો છો કે નહીં હજી મને ખબર નથી, પણ મેં તમને પતિ માન્યા છે એટલે પત્ર લખીને મોકલાવું છું કે મેં મનથી તમને મારા પતિ માની લીધા છે અને મારો ભાઈ મારી ઈચ્છાથી વિરુદ્ધ મારા લગ્ન એના મિત્ર શિશુપાલ સાથે કરવા તૈયાર થયો છે.
પણ મેં એને કહી દીધું છે કે આ જન્મમાં કોઈને જો પરણીશ તો કેવલ દ્વારિકાવાળા કૃષ્ણને પરણીશ, બીજા કોઈના હાથમાં મારો હાથ નહીં આપો. તમે મને પત્ની માનો છો કે નહીં મને ખબર નથી, પણ જો તમે મને પત્ની માનતા હો તો તમારે મને લેવા આવવું પડશે. તમે એમ ન કહેતા કે હા હું તમને પત્ની માનું છું, આવી જાઓ, મેં તમને સ્વીકાર્યા, આવી જાઓ. તમે જો મને સ્વીકારતા હોવ તો તમારે મને લેવા આવવી પડશે. પણ તમે ભગવાનને એમ કહો કે તમે મને લેવા આવો, તમે પ્રભુને કહી શકો કે તમે મને લેવા આવો, એવું કંઈક કામ તો કર્યું હોવું જોઈએ ને. આ બુદ્ધિ, આ જીવ ભગવાનને સ્તુતિ કરે, પ્રભુ તમે લેવા આવજો. તો તમે લેવા આવજો એવા સમયે તમે સાથે કહી શકવા જોઈએ કે હું તમને એટલા માટે કહું છું કે મેં આટલા સારા કામ કર્યા છે. જીવનમાં સારા કામ કર્યા હોય તો તમે પરમાત્માને કહી શકો ઠાકોરજી તમે મને લેવા આવજો. ક્યારેય કોઈને દાન આપ્યા હોય, ક્યારેય કોઈ ગુરુના ચરણની સેવા કરી હોય, યજ્ઞાદિ કર્મ કર્યા હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, ભગવાનના નામની માળા ફેરવી હોય, તો તમે કહી શકો ઠાકોરજી તમે લેવા આવજો. એમને ન કહી શકો. અને હા, લેવા આવો તો જરા સાચવીને આવજો હો. અહીંયા મમરા નથી ખાવાના, ખાંડાના ખેલ છે. શિશુપાલની જાન આવી ગઈ છે. અને એ શિશુપાલની જાનમાં ઘણા બધા એવા એના મિત્રો છે, જરાસંધ આદિ. એટલે તમે લેવા આવો તો જરા સાચવીને આવજો. અને પણ તમે જો લેવા આવવાના હો તો હું એક તમને મદદ કરી શકું. રૂકમણીએ 6ઠા શ્લોકમાં લખીને મોકલ્યું કે હું તમને મદદ કરું કે અમારા પરિવારની એક પરંપરા છે કે અમારે જે સ્ત્રીના લગ્ન હોય એ અમારા કુળદેવી માતાજીની પૂજા કરવા જાય, અને માતાજીની પૂજા જ્યારે કરવા જાય ત્યારે સૈનિકો સાથે ન હોય, કેવળ ને કેવળ એની સખીઓ સાથે જતા હોય છે. તો તમે મને જો લેવા આવવા ઈચ્છતા હો તો જ્યારે હું માતાજીની પૂજા કરવા જાઉં ત્યારે મને લઈ જાજો. આ તો રૂકમિણી કહે છે, પણ આ જીવ ભગવાનને આવી સ્તુતિ કરે કે તમે મને લેવા આવજો, તો ક્યારે લેવા આવશો? તો કહે છે કે જ્યારે હું તમારા નામનું ભજન કરતો હોઉં, કોઈ સત્સંગ કરતો હોઉં, કોઈ કથા વાર્તા સાંભળતો હોઉં. કેમ કે આવા સમયે મારી હારે આજુબાજુમાં પેલા સૈનિકો નહીં હોય, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ કશું જ નહીં હોય. એટલે એવા સમય તમે મને લઈ જાજો કે જ્યારે હું તમારા નામનું ભજન કરતો હોઉં, હું તમને યાદ કરતો હોઉં. એવા સમય લઈ જાજો. દેવીની યાત્રા માટે જાઓ ત્યારે તમે મને લઈ જાજો. આ 6 શ્લોકોમાં રૂકમણીએ ભગવાનને લખ્યા. 7મો શ્લોક લખવા જ્યારે જાય છે ત્યારે સૌથી પહેલા એક લાલ અક્ષરના પેનથી, લાલ રંગના પેનથી એક નોટ લખે છે કે હે સાંભળો પ્રભુ,
ઉપરના 6 શ્લોક વાંચ્યા પછી, સાંભળ્યા પછી જો તમે મને ન સ્વીકારવાના હોવ તો 7મો શ્લોક સાંભળજો. જો તમે મારો સ્વીકાર કરી જ લેતા હો તો પછી તમારે 7મો શ્લોક સાંભળવાની જરૂર નથી. આવું રૂકમિણીજી ભગવાનને કહે છે. 7મા શ્લોકમાં લખ્યું હતું કે 6 શ્લોકને સાંભળ્યા પછી પણ તમારો નિર્ણય જો ના હોય કે ના, હું નહીં લેવા આવું, હું નહીં સ્વીકારું, તો સાંભળો, તમે એવું ન માનશો કે મેં તમને કહ્યું કે હું તમને પતિ માનું છું, તમે જો મને પત્ની તરીકે સ્વીકારતા હોય તો લેવા આવો, અને તમે ના પાડો કે ના, હું તમને પત્ની તરીકે નથી સ્વીકારતો, તો તમે એવું ન વિચારતા કે તમે મને પત્ની નહીં બનાવો તો પછી હું બીજા પુરુષને પરણી જઈશ. ના, મેં નક્કી કર્યું છે કે આ ભાવમાં તમારા જ નામની મહેંદી મૂકીશ, તો જિંદગીમાં હવે મરીશ ત્યાં સુધી ક્યારેય પણ બીજાના નામની મહેંદી નહીં મૂકું મારા હાથમાં. આવું રૂકમિણીજીએ ભગવાનને લખીને મોકલ્યું. એવું નહીં તું નહીં તો બીજો, તને પસંદ કર્યો છે, તારી સાથે પ્રીત બંધાણી છે. તમે નહીં આવો તો હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તમારા નામનું જપ કરીશ, તમારા નામની સાધના કરીશ, અને આમ કરતા 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 ઠાકોરજી મારું જીવન પૂરું કરી દઈશ, પણ હવે બીજાના હાથમાં મારું હાથ, મારા મન બીજામાં નહીં લાગવા દઉં. આ 7 શ્લોકો પરમાત્માએ સાંભળ્યા. સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું, પ્રભુ તમારો શું નિર્ણય છે? જો તમે પત્ની તરીકે રૂકમિણીને સ્વીકારતા હોવ તો સાંભળો, ત્યાં શિશુપાલની જાન આવી છે, એટલે હરિયપ, ભાગો જલ્દી, લઈ આવો, નહીં તો મોડું થઈ જશે, જલ્દી ભાગો. પરમાત્માએ કહ્યું કે ભૂદેવ, સાચું કહું, મને પણ રૂકમિણીની એટલી જ યાદ આવે છે, રાત્રે નીંદર આવતી નથી, નકરા સ્વપ્ન તો રૂકમિણીના જ આવે છે. આ રૂકમિણીની વાત છે, ભગવાનની વાત છે. એટલે બ્રાહ્મણે પૂછ્યું, પ્રભુ ઊંઘ વગરના કઈ સપના હોય કે નિંદ્ર વગરના સપના હોય? ભગવાન કહે, તથાહમ અપી તચ્ચિત્તો નિદ્રામ ચ ન લભે નિશી. મને રાત્રે નિંદ્રા નથી આવતી. પણ ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે ભૂદેવ, જો રૂકમિણી મને યાદ કરતા હોય તો હું રૂકમિણીને યાદ કર્યા વગર ન રહી શકું, કેમ કે ભગવાનનું વાક્ય છે, યે યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, આ સંસારમાં જે મને ભજે છે, જે મને યાદ કરે છે, એને હું યાદ કરું છું. દુનિયામાં પરમાત્માને જે ભજે, પરમાત્મા એને ભજે છે. અર્જુન, ભગવાને કહ્યું કે ભૂદેવ, મને પણ રૂકમિણીની યાદ આવે છે. પછી પરમાત્મા દારૂકને બોલાવે છે. 4 અશ્વને જોડીને શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક, આ 4 ઘોડા હતા ભગવાનના. અને એ 4 અશ્વને જોડી અને રથને લઈ અને પરમાત્મા કુંડિનપુરમાં આવ્યા. કુંડિનપુરમાં આવીને ઠાકોરજીએ માં રૂકમિણીનું હરણ કર્યું, માં ભવાનીના મંદિરેથી. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. અને આમ પણ લક્ષ્મી હંમેશા ભગવાન નારાયણને જ વરે. આ સંસારમાં છોકરાઓને મોટા કરવાનું જાણે એને નહીં.
શિશુપાલનો અર્થ છે બાળકોનો ઉછેર કરતો હોય. શિશુ એટલે બાળક, પાલ એટલે ઉછેર. બાળકોનો ઉછેર કરે એની હારે લક્ષ્મીજી ન વરે. જે સંસારનું પાલન પોષણ કરે, નિયંતા હોય, એની હારે ભગવાનને લક્ષ્મીજી વરે. પરમાત્માએ કુંડિનપુરમાં રૂકમિણીનું હરણ કરી ઠાકોરજી લઈ ગયા. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. ભગવાનના દાંપત્ય જીવનમાં એક દીકરાનો જન્મ થયો, પ્રદ્યુમ્ન મહારાજ. શમરાસુર નામના એ કામને મારી અને પછી પરમાત્માના અનેક લગ્નોની કથા શુકદેવજી મહારાજ બતાવે કે રાજા, ભગવાનના અનેક લગ્નો થયા. એમાં પેલું લગ્ન રૂકમિણી સાથે, બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું, ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું, ચોથું લગ્ન ભગવાન સૂર્યની દીકરી કાલિંદીને પરણ્યા. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા, આ 8 પટરાણીઓ પરમાત્માના હતા. ભૌમાસુર નામના એક રાક્ષસ રાજાએ 16,100 કન્યાઓને કેદ કરેલી. પરમાત્માને એ બધી સ્ત્રીઓ પ્રાર્થના કરી એટલે ભગવાન એને છોડાવે છે. પ્રભુએ એને છોડાવ્યા એટલે પ્રભુએ કહ્યું કે હવે તમે તમારા પિતાજીના ઘરે જતા રહ્યો. સમાજ આ કથાને ખૂબ સારી રીતે સાંભળી અને આનો અમલ કરે. પરમાત્માએ કહ્યું કે હવે તમે તમારા પિતાજીના ઘરે જાઓ. એટલે સ્ત્રીઓ બધી પ્રાર્થના કરે છે, પ્રભુ અમે અપરિણિત હતા ત્યારે અમારું હરણ થયું. અમને એક રાજાએ પોતાના કેદખાનામાં રાખ્યા, પોતાની પાસે રાખ્યા. આજ તમે અમારી પ્રાર્થનાથી તમે અમને છોડાવ્યા, અમે જઈએ. પણ અમારા પિતાજીના ઘરે જશું, પણ અમારી હારે કોણ સારો માણસ લગ્ન કરશે? કેમ કે અમારી તો આબરૂ એવી થઈ ગઈ છે કે એક આનું હરણ થઈ ગયું હતું, આને લઈ ગયો તો રાજા. હવે અમારી હારે કોણ સારો માણસ લગ્ન કરશે? તમે અમને સ્વીકારો ને. ભગવાન પામી ગયા આ વાતને. પરમાત્મા સમજી ગયા કે જો હું આ સ્ત્રીઓને નહીં સ્વીકારું તો એની માનસિકતા એવી છે કે કોઈ સારો માણસ અમારી હારે લગ્ન નહીં કરે. અને એ આવી માનસિકતા સાથે જીવન જીવશે. કદાચ કોઈની હારે લગ્ન કરશે તો એની માનસિકતા સતત એવી રહેશે કે કોઈ હારા માણસે અમારી હારે, મોટા માણસે અમારી હારે લગ્ન ન કર્યા. અને એ આ માનસિકતા સાથે જીવન જીવતા જીવતા એને ત્યાં સંતાન થશે. અને એ સંતાન જ્યારે હશે તો પણ એની માનસિકતા આવી હશે જેથી કરીને એના વિચારોની અસર એના બાળક ઉપર પડશે. આ 16,100 સ્ત્રીઓના બાળકો જો બગડશે તો આખો સમાજ બગડી જશે. અને સમાજ ન બગડે એટલા માટે થઈને ભગવાને 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. વાસના માટે નહીં, આ સંસાર બગડી ન જાય એટલા માટે, સમાજ ન બગડે એટલા માટે. આ કથા સંસારના મોટા માણસોને એક ઉપદેશ આપે છે કે સમાજમાં નાના માણસો સાથે જો કોઈ એવી ઘટના ઘટી હોય તો સૌથી પહેલા મોટા માણસો એનો હાથ પકડે, એને સહકાર આપે. અને મોટા માણસો સ્વીકારશે તો નાના માણસોને આપોઆપ સમાજ સુખી જોતો થઈ જશે. કોઈ પણ એવી પરંપરા આપણી ચાલી આવતી હોય અને એ પરંપરાથી બહુ બધા નાના માણસોને પણ ખૂબ દુઃખ વેઠવું પડતું હોય તો એના માટે જો મોટા માણસો કદાચ એ પરંપરાને કાઢી નાખે ને તો એની પાછળ નાનો સમાજ એ કેટલો સુખી થઈ જાય. નાનો માણસ જરા આ પરંપરામાંથી અલગ ચાલે તો મોટા લોકો એને ખૂબ વઢે. પણ કદાચ મોટો માણસ આવી ખોટી પદ્ધતિઓનો જો ત્યાગ કરે તો નાના માણસો સુખી થઈ જાય. ભગવાને 16,100 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. પરમાત્માના લગ્ન થયા અને ભગવાનના લગ્નનો આંકડો થયો 16,108, જે ગર્ગાચાર્ય ઋષિએ કહ્યો હતો. લખ્યું છે કે ભગવાનને એક સ્ત્રી દ્વારા
10 દીકરાઓ છે. ભગવાનનું દાંપત્ય જીવન ચાલ્યા. ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન મહારાજે એના સગા મામાની દીકરીનું હરણ કર્યું, એની હારે પરિણ્યા. એને ત્યાં દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કરીને એને બહાર પરિણ્યા. અને એ લગ્નની અંદર જરા ઝઘડો થયો. જુગાર રમતા હતા દાઉ દાદાને બધા, ઝઘડો થયો અને એ ઝઘડામાં દાઉ દાદાએ રૂકમીના માથામાં ભૂંગળ મારી અને મોતને ઘાટ ઉતાર્યો. પછી અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું. એને પરણ્યા છે, જેને બહેનોએ ઓખાહરણની કથા તરીકે બહુ સાંભળી છે. સાંભળી છે ને ઓખાહરણની કથા, કે નથી સાંભળતા? ઓખાહરણની કથા એમણે સાંભળી છે. ભગવાનના પત્ની જામવતીનો દીકરો સાંબ, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા. એમને પરણ્યા છે. ભગવાનના આટલા બધા લગ્ન થયા. એકવાર નારદને થયું કે મારે જોવું છે કે પ્રભુ બહારથી જ્યારે આવે ત્યારે સૌથી પહેલા કઈ પત્નીને મળે છે, ભગવાનને કોણ વાલી છે. એટલે નારદજી એક વખતના સમય બરાબર ભગવાનના બધા જ આમ કક્ષની આગળ નીકળે તો બધા જ કમરામાંથી, બધા જ રૂમોમાંથી અવાજ અલગ અલગ આવે કે પ્રભુ જમી લો ને, તમને ભૂખ લાગી હશે. તો બીજી પટરાણી એવું ભગવાનને કહેતી હોય, પ્રભુ લાવો હું તમારા ચરણની સેવા કરી દઉં. કોઈની સાથે પરમાત્મા સારી વાતો કરતા હોય, ક્યારેક કોઈ ભગવાન કોઈ એની પત્નીને કામ કરાવતા હોય. ભગવાન પણ એની પત્નીને કામ કરાવતા હતા હો. અને એમાં કઈ ખોટું નથી ને. પૂછો અમેરિકા વાળાઓને. રસોઈ બનાવવાનું કામ બહેનોનું અને વાસણ સાફ કરવાનું કામ ત્યાં તો, કારણ કે ત્યાં તો બધા જ કામ કરે છે અને એટલા માટે જ એ વધારે સુખી છે. આપણે ચાનો કપે જ્યાં બેઠા હોય ત્યાં મગાવવો હોય અને પાછો ખાલી કપે પાછો એ લઈ જાવ ને અહીંયા માખ્યું છે તો મૂકી આવીને તું ઘડી કહે. પરમાત્મા પોતાની પત્નીઓને ઘરકામમાં મદદ કરી રહ્યા છે. નારદજીને થયું ઓહો પ્રભુ શું લીલા કરી રહ્યા છે. નારદજીનો પરિહાસ થયો. એને એમ હતું કે હું હમણાં જોઈ લઉં, પણ ભગવાન બધી જ જગ્યાએ હતા. આ સંસારમાં પરમાત્મા ક્યાં નથી. જ્યાં પણ નજર કરો, જ્યાં જુઓ ત્યાં ઠાકોરજી છે. સમય ઘણો વ્યતીત થયો અને એવા સમયે પાંડવોએ રાજસુ યજ્ઞ કરે. એ રાજસુ યજ્ઞમાં ભગવાનને આમંત્રણ મળ્યું. પરમાત્મા પરિવાર સહિત રાજસુ યજ્ઞમાં આવ્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે ભગવાન બધા રાજાઓ જીતાઈ ગયા છે પણ હજી એક જરાસંઘ જીતાયો નથી. આપ કઈક કૃપા કરો ને. ભગવાન ભીમ અને અર્જુનને સાથે લઈ અને જરાસંઘ પાસે જાય છે. રાજસુ યજ્ઞ કરવાની આટલી બધી તાલાવેલી એટલા માટે થઈ કે રાજસુ યજ્ઞનું ફળ શું હોય. જ્યારથી સાંભળ્યું તું ધર્મરાજ યુધિષ્ઠિરે કે રાજસુ યજ્ઞનું ફળ આવું હોય ત્યારથી યુધિષ્ઠિરને શાંતિ નહોતી મળતી. નકર એનો
એનું સામ્રાજ્ય તમે જુઓ. એના સખા ભગવાન કૃષ્ણ હતા. તમારી પાસે બધું જ હોય. આ કથા તમને બતાવે છે તમારી પાસે બધું જ હોય, પણ જે નથી એમાં તમારું મન લાગે ને પછી તમારી પાસે જેટલી વસ્તુ છે એ તમને સુખ ન આપે. જે નથી એ તમને દુઃખ આપ્યા કરે. આ સંસારમાં જેને સંતોષ થયો છે એને સુખ છે. ભાગવતના 7મ સ્કંદમાં નારદ અને યુધિષ્ઠિરના સંવાદમાં એક સુંદર વાત કરી છે. સદા સંતુષ્ટ મનસઃ સર્વાઃ સુખમયા દિશઃ શર્કરા કંટકાદિભ્યો યથોપાનત્પદઃ શિવમ. બહુ સુંદર શ્લોક ગાયો અહીંયા ભગવાન. સદા સંતુષ્ટ મનસઃ. યુધિષ્ઠિરને નકર આટલું મોટું રાજ્ય હતું હસ્તિનાપુરનું, ભગવાન જેવા ભગવાનનો સહકાર હતો, અને છતાંય એ સુખી નહોતા, શાંતિ નહોતી. કેમ? સંતોષ નહોતો. તો કહ્યું સદા સંતુષ્ટ મનસઃ. દાખલા તરીકે તમે રસ્તામાં ચાલ્યા જતા હો અને રસ્તામાં કાંટા ને કાંકરા બહુ છે, પણ તમે પગમાં ચપ્પલ પહેર્યા હોય પછી તમને કાંટા કે કાંકરા દુઃખ આપી શકે ખરા? હલો, જાગો ગ્રાહક. તમે માર્ગમાં ચાલીને જતા હો અને કાંટા ને કાંકરા હોય તો એ કાંટા ને કાંકરા તમને દુઃખ આપી શકે કોઈ દિવસ? એમનો તમને ભય લાગે નહીં. કેમ કે તમે પગમાં ચપ્પલ પહેર્યા, તમે પગરખા પહેર્યા છે. તમે પગમાં પગરખાનું તમે એક કવચ પહેરી લીધું એટલે તમને કાંટા ને કાંકરાનો ભય વયો ગયો. એમ જીવનમાં સંતોષનું તમે કવચ પહેરી લ્યો પછી સુખ અને દુઃખનો બધો જ ભય તમને જતો રહેશે આ સંસારમાંથી. એક સંતોષનું કવચ પહેરાઈ જાય. બાકી જેને જેને સંતોષ નથી થયો એ માણસો તમે જુઓ સંસારમાં ભોગ માટે કૂતરાની જેમ આમ વલખા મારે. ગૃહપાલઃ સ્વા તદ્વદાચરિતૈ. આ સંસારમાં પોતાના ભોગને ભોગવવા માટે થઈ અને લોકો કૂતરા જેવું જીવન જીવતા હોય છે. પણ આગળ કહ્યું કે રાજા, જેને સંતોષનું કવચ પહેર્યું છે એ માણસ ક્યારેય દુઃખી નથી થતો, અને જેને અસંતોષ થયો છે ગમે તેટલો જ્ઞાની હોય કોઈ દી સુખી નથી થતો. પંડિતા બહવો રાજન બહુજ્ઞાઃ સંશયચ્છિદઃ સદસપ્તતયોપ્યેકે અસંતોષાત પતન્ત્યધઃ. સદસપ્તતયોપ્યેકે અસંતોષાત પતન્ત્યગઃ. હે રાજા, અનેક વિષયોનો જ્ઞાતા અને કેટલી પ્રકારની શંકાનું નિવારણ કરનારો માણસ, પંડિત હોય, પણ એવા માણસને જો અસંતોષ થાય
તો એનું પણ અધપતન થાય છે. અસંતોષાત પતન ત્યગઃ. યુધિષ્ઠિરને સંતોષ ન થયો, રાજસુ યજ્ઞના ફળની ઈચ્છા જાગી, એટલે ભગવાનને કહ્યું, ને ભગવાન અર્જુન અને ભીમને સાથે લઈને જરાસંધ પાસે ગયા. જરાસંધને પાસે ગયા ને એની પાસે યુદ્ધ માંગ્યું. તો એ યુદ્ધમાં ભગવાનને ઓળખી જાય છે. એટલે જરાસંધે કહ્યું કે બ્રાહ્મણો તમે ભલે વેશ ધરીને આવ્યા, પણ તમે બ્રાહ્મણો નથી, તમે તો ક્ષત્રિય હોવ એવું મને વર્તાઈ રહ્યું છે. પણ તમે માગ્યું છે બ્રાહ્મણ બનીને, એટલે આપ્યા વગર નહીં રહું, પણ કૃષ્ણ તમને ઓળખી ગયો છું. ભગવાનને ઓળખી જાય છે એટલે કહ્યું તમારી હારે યુદ્ધ નહીં કરું, કારણ કે તમે તો રણ મેદાનને મૂકીને ભાગી જનારા છો. બીજું, અર્જુન તારી હારે યુદ્ધ નહીં કરું. કેમ? તો કહે છે કે તું મારાથી ઉંમરમાં બહુ નાનો છે. યુદ્ધ તો સમવડિયા હોય એની હારે કરાય. એટલે ભગવાને કીધું કે જરાસંધે કહ્યું કે હું તમને યુદ્ધ આપું, પણ યુદ્ધ ભીમની હારે તૈયાર છું યુદ્ધ કરવા માટે. ભીમ સીધો ભગવાન સામું જોવે છે કે આ તમે મને શું કામ હોળી નાળિયેર કરો? હા, તમે મને તો રહેવા દો. ભગવાને કીધું ચિંતા ન કરો, તમે યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો. જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા, અને વૃદ્ધાવસ્થામાં હંમેશા માણસની નજર ભગવાન તરફ હોવી જોઈએ. પણ આપણે તો શરીર ગળી જાય, હાવ વાંકું વળી જાય, મોઢામાં 32 વેપારી દુકાન લઈને ઘરે વયા જાય, તોય મેળ ન આવે. તોય આપણે ભગવાન નથી બચતા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો